સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 28મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1321મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 972મો દિવસ થાય છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે આજથી વર્ષો પહેલા આપણને બધાને રવિવારની સભાની આજ્ઞા કરી ગયા છે. રવિવાર તો આપણા પ્રવચન માળાની અંદર ઘણા બધા આવ્યા, પણ ક્યારેક ક્યારેક આપણે રવિવારનો પણ વિશેષ મહિમા સમજવો જોઈએ. યોગીજી મહારાજ પોતે વાત કરીને કહે છે કે 25,000 રૂપિયાનો નફો મળતો હોય તે જતો કરીને પણ રવિવારની સભામાં સમયસર જવું. મોટા પુરુષ આપણને જે કંઈ આજ્ઞા કરે છે એની અંદર આપણા જીવમાં આપણને આ સત્સંગ સભા દ્વારા જ ભગવાનનો જેવો છે તેવો નિશ્ચય થશે અને એનાથી જ આપણા જીવનની અંદર આપણું આત્યંતિક કલ્યાણ પણ થશે. એ વાત બહુ જ સ્પષ્ટ છે. એટલે રવિવારનો દિવસ એટલે સત્સંગ કરવાનો દિવસ. કારણ કે પૈસાની મહત્તા કરતા પણ સત્સંગની મહત્તા વધારે છે. આ લોકની અંદર આપણું જેટલું આયુષ્ય હશે એટલું જ આપણે રહેવાના છીએ અને ગમે તેટલી આ લોકની સંપત્તિ ભેગી કરી હશે તો પણ સત્સંગની આગળ તો એ સંપત્તિ તો બધી વામણી પડે. સત્સંગ કેવો જબરજસ્ત આપણા જીવનને મધુરમ બનાવી દે છે. સત્સંગના કારણે કરીને જીવન દરમિયાનની અંદર આવતા નાના મોટા પ્રશ્નોની અંદર પણ આપણને ખૂબ સરળતાથી નીકળી જવાય છે અને આનંદ રહ્યા કરે છે. એટલે યોગીજી મહારાજના આ વચન ઉપર આપણે એટલું જ સમજવાનું કે સત્સંગની મહત્તા યોગીજી મહારાજને મન કેટલી હતી. અને આજે પણ વિશ્વભરની અંદર જ્યાં જ્યાં જે તે સંપ્રદાયની અંદર રવિવારને દિવસે સત્સંગ સભાનું આયોજન થાય છે, એના મૂળમાં તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે એમણે આપણા સત્સંગની અંદર બહુ જ નાના સમુદાયોની વચ્ચે પણ સત્સંગ સભા શરૂ કરેલી અને એટલા જ માટે તેને સુરત કે અમદાવાદ જેવા શહેરોની અંદર પણ બહુધા સત્સંગી ભેગા ન થતા હોય અને એના કારણે કરીને રવિવારની સભા ક્યારેક ક્યારેક પોતે મંદ ગતિ ઉપર આવી જતી હોય અને ત્યારે યોગીજી મહારાજ જ્યારે આવે ત્યારે પૂછે કે તમારે રવિવારની સભાનું કેમ છે? અને ત્યારે કહે કે બાપા અમે 2-4 જણા ભેગા થઈએ છીએ, બાકી બધાને કહીએ છીએ પણ કોઈ આવતું નથી. એટલે અમે પછી થોડુંક મોડું વાંચ્યું અને નક્કી કર્યું કે હવે આપણે બંધ કરો. અને ત્યારે ગુરુ યોગીજી મહારાજ પોતે કહે કે ગુરુ એમ ના હોય,
આપણે એક હોય તો એક અને બે હોય તો બે, પણ રવિવારની સભા કરવી, આ કેટલો બધો મહિમા આપણને યોગીજી મહારાજ પોતે રવિવારની સભા કહેતા સત્સંગનો કહી રહ્યા છે. થોડાક વર્ષો પહેલાનો એક પ્રસંગ છે કે નાની વાવડીની અંદર આપણા એક હરિભક્ત બાબુભાઈ કરીને મારા ખ્યાલ મુજબ રહેતા હતા, અને એમને યોગીજી મહારાજે એવી આજ્ઞા કરી કે તમે રવિવારની સભા કરો. ત્યારે એ બાબુભાઈએ પોતે મનમાં વિચાર કર્યો કે બાપા કહે છે પણ કોની સામે કરવી. ત્યારે એમણે પ્રશ્ન કર્યો, ત્યારે બાપાએ કહ્યું કે સ્વામી કે તમે પેલા ઘરમાં તો શરૂ કરો, અને આપણે એમ માનવું કે આપણી આ રવિવારની સભાની અંદર ઘણા બધા મુક્તો આવીને બેઠા છે ને એ બધા સાંભળે છે, એવી દ્રષ્ટિ રાખીને શરૂ કરો. અને પછી તો એ બાબુભાઈએ પોતે ત્યાં આગળ એ વાવડીની અંદર સભા શરૂ કરી. તો પહેલા તો એ 2 જ જણા કરતા, પણ આજુબાજુના લોકોને એમ થતું કે 2 જણા ભેગા થઈને વાતો શું કરે છે. મોટા પુરુષના વચનની અંદર કેટલી જબરજસ્ત અદભુત તાકાત રહેલી છે કે જેના કારણે કરીને તે વખતે આજુબાજુ વાળા 1 આવ્યો, 2 આવ્યા, 3 આવ્યા, એમ કરતા કરતા સંખ્યા વધવા લાગી અને એક મંડળની સ્થાપના પણ થઈ ગઈ. અને એના કારણે કરીને થોડાક સમય પછી ત્યાં આગળ મંદિર માટેની એક રાજમહેલમાંથી પણ કંઈક જગ્યા મળી, અને એની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે પ્રતિષ્ઠા કરેલી. તો આવું એક ગામ, અને ગામની અંદર રહેનારા એ પતિ પત્ની 2 જ જણા, પરિવારમાં કોઈ હતું નહીં, પણ યોગી મહારાજની આજ્ઞાનું પાલન કર્યું ને એના કારણે કરીને ગામની અંદર સત્સંગ થયો. એટલે વિશ્વભરની અંદર પણ આપણે જાણીએ કે સત્સંગ થાય છે, એનું કારણ એક જ રહે છે કે મોટા પુરુષની આજ્ઞાની અંદર આપણે આપણા જીવનની અંદર આ પ્રમાણે પાળતા રહીએ ને, તો જેથી કરીને આપણા જીવનમાં આપણને સત્સંગ દ્રઢ થતો હોય છે. એટલે યોગીજી મહારાજ પોતે સત્સંગની અતિ મહત્તા બતાવે છે, અને શાસ્ત્રોની અંદર પણ સત્સંગનો મહિમા તો એટલો બધો કહ્યો છે કે જે ભાગવત જેવા ગ્રંથની અંદર પણ છે, રામચરિત માનસ જેવા ગ્રંથની અંદર પણ છે, અને આપણને કહે છે કે બિનુ સત્સંગ ન હરિ કથા, તા બિન મોહ ન જાય, મોહ ગયે બિન હોત નહીં, મોહ ગયે બિન હોત નહીં, પ્રભુપદ અનુરાગ. એમ કે છે કે આપણા જીવનની અંદર સત્સંગ વગર કહેવાય છે કે સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મોટે નહીં જંતને. જન્મ અને મરણનો ચક્કર આવો તો માણસને ખબર નથી, પણ એટલું વિચારવાનું છે કે જેને મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે અને એણે પોતે પોતાના જીવનની અંદર ભગવાનનું ભજન નથી કર્યું, તો મનુષ્યનું શરીર તો ભગવાને આપ્યું હતું કેવળ અને કેવળ ભગવાન ભજવા માટે, પણ નથી કર્યું તો એનો બીજો જેને કહેવાય ને કે અવતાર એવો આવશે કે જેને પોતાના જીવનની અંદર ખૂબ પુષ્કળ પ્રમાણમાં દુઃખ બધી જ પ્રકારના વેઠવા પડશે. એટલે ઘણી વખત સંતો વાત કરે છે ને કે એ ઘોડાનો દેહ આવે તો ઘોડા ગાડીએ જોતાવવું પડે, ઘણા બધાનો વજન ઉપાડીને દોડવું પડે, અને માલિક કહેતા ચાલક હોય એ પોતે બરાબર આપણે ઘોડો ચાલે નહીં તો એને ચાબુક મારે અને ચોકડું ખેંચે, એટલે એને તો બરાબરનું મોઢાની અંદર દુઃખ થાય. એટલે દુઃખ ભરેલા અને દર્દ ભરેલા જીવન જીવવા માટે આપણે બીજી આવી બધી યોનિની અંદર આવીએ છીએ, જેમ કૂતરાનો દેહ છે કે ભૂંડનો દેહ છે કે બધા એવી પ્રકારના શરીર આપણને મળે કે જેના કારણે કરીને આપણે દુઃખી થઈએ. કોઈક આપણને ખાવાનું આપે નાખે તો આપણે ખાવા ભેગા થઈએ, બાકી તૂટીઓ વાળીને ભૂખ્યા હુઈ રહેવું પડે.
એવી પરિસ્થિતિ પણ થતી હોય છે. એટલે એટલા માટે આપણને સજાગ કરીને કહે છે કે ભાઈ ભગવાન આપણે ભજી લેવા, સત્સંગ જીવનની અંદર કરી લેવો, નહીતર તો જન્મ ને મરણનો ચક્કરાવો આપણા માટે ઉભો છે. અને એ ચક્કરાવાની અંદર તો પછી ક્યારે આપણે બહાર નીકળીએ એનું કાંઈ આપણને ખબર પડે એમ નથી. એટલે જેમ આપણને કહે છે ને કે કરોળિયો પોતે પોતાની લાળ વડે કરીને જ પોતાને રહેવા માટેનું સરસ મજાનું એ મકાન બનાવે, પણ એનો એ જ કરોળિયો પોતે મૃત્યુ પણ એ જ પોતાની રચેલી જાળાની અંદર જ પામે છે. એ નથી પછી ત્યાંથી બહાર નીકળી શકતો કે નથી કાંઈ કરી શકતો. એમ સ્વામી કહે છે કે મનુષ્યનું શરીર મળ્યું અને ભગવાન નથી ભજ્યા તો બીજા જન્મની અંદર કાગડાનો, કૂતરાનો, કબૂતરનો કે પછી એવી પ્રકારના જે દેહ આવે ત્યારે આપણે કેવી પ્રકારની જિંદગી કાઢવી પડે છે. અને એના માટે થઈને આપણે વિચાર કરવો જ પડે. જેમ આપણે ત્યાં સંતો વાત કરે છે કે માણસ ભણે નહીં તો પછી એ પોતાના જીવનની અંદર ગણવું હોય તો શું કરી શકે? એ ગણી શકે નહીં. અને ભણે નહીં તો એના જીવનની અંદર પૈસા, સંપત્તિ કંઈક પણ ભેગું કરવું હોય, ઉપાર્જન કરવું હોય તો કરી શકે નહીં. એમ આપણે જો ભગવાન ન ભજીએ ને તો આપણા જીવનની અંદર પણ આપણા માટે આ પ્રકારના અલગ અલગ પ્રકારના દેહ આવે અને એમાં જે ખાવાનું મળે એ ખાઈને આપણે સમય પસાર કરવો પડે છે. એવી બધી જ પ્રકારની યોનિઓમાં બદલાતા જઈએ. હવે ક્યારે આપણે સત્કર્મ કરીએ અને કયા દેહમાં કરી શકીએ એ તો આપણે બહુ જાણી શકતા નથી. પણ ભગવાન કૃપા કરે ને પછી પાછો મનુષ્યનું શરીર આપણને પ્રાપ્ત થાય અને એમાં જો ભગવાન ભજે તો, ન ભજે ને તો પછી તો સ્વામી કહે છે કે પાછું એનું એ જ ક્યાં ગયા તો કહેવાય છે ને કે રહ્યા ગઢવી ક્યાં ગયા હતા કે ઠેરના ઠેર. એમ આવું સરસ મજાનું ભારત જેવો દેશ અને એની અંદર ગુજરાત જેવું રાજ્ય અને જેની અંદર સદાયને માટે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ છે, એવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. એવા સત્પુરુષ દ્વારા ભગવાન પૃથ્વી પર પ્રગટ છે અને એ ભગવાન અને સંતને આપણે રાજી કરી લઈએ, એ કહે એમ કરી લઈએ તો સ્વામી કહે છે કે આવતો જન્મ આપણને મનુષ્યનો તો ન જ મળે, પણ કહે છે કે અક્ષર મુક્તની પંક્તિની અંદર બેસવાનું, બ્રહ્મરૂપ બની જઈએ, એકાંતિક બની જઈએ, નિર્વાસનિક બની જઈએ. આ બધું સંતના સમાગમથી થાય છે. એટલે રવિવારની આ બહુ જ મજાની વાત આપણને યોગીજી મહારાજે કરી છે. તો એની અંદર બરાબર રંગે રંગાઈ જવું. આજે આપણા સત્સંગની અંદર ઘણા બધા એવા હરિભક્તો સત્સંગમાં જોડાયા હોય ત્યારે સામાન્ય રીતે એકાદી વખત આવે પછી એને ખબર પડે કે લોક જગતની વાતો કરવામાં તો આપણને સામુની અંતરની અંદર ચિંતા ઊભી થાય છે. પણ અહીંયા સત્સંગની અંદર જે કંઈ ભગવાનના ભક્તના ચરિત્ર કહેવામાં આવે, ભગવાનને સંતનો મહિમા કહેવામાં આવે, એની અંદર આપણા જીવનની અંદર આપણને વિશેષ જાગૃતિ, બળ, પ્રેરણા આ બધું મળતું હોય છે. એટલે ધીમે ધીમે કરતા કરતા આવે અને આવ્યા પછી સત્સંગનો જબરજસ્ત રંગ લાગી જાય. જ્યારે 1994 પ્રતિષ્ઠા મહેસાણાની થઈ, પછી 96ની સાલની અંદર પહેલી વહેલી પારાયણ સવારના પહોરમાં ભાગવતની કરવાની અહીંયા આગળ શરૂઆત કરેલી. અને તે વખતે આજુબાજુની સોસાયટીઓમાં રહેતા હતા એ બધાને આવવા માટેની પ્રેરણા મળી. અને એમાં એક અરવિંદભાઈ પટેલ કરીને એ પોતે ઓએનજીસીમાં નોકરી કરતા હતા અને એ સત્સંગી નહોતા,
પરંતુ પારણની અંદર આવ્યા એટલે પહેલા દિવસે મજા આવી, બીજા દિવસે મજા આવી, આખા મહિના સુધી એ પારણનો લાભ લીધો અને એમાંથી એમને પોતાને એમ થયું કે આમાં ખરેખર મારે જોડાવા જેવું છે અને એના કારણે કરીને પછી વર્તમાન ધરાવ્યા, કંઠી ધારણ કરી, પૂજા લીધી અને એવા એક નિષ્ઠાવાળા હરિભક્ત બની ગયા કે આજે પણ અહીંયા હતા ત્યાં સુધી મહેસાણા મંદિરની અંદર ઇલેક્ટ્રિક બાબતનું કાંઈ પણ મેન્ટેનન્સ હોય તો અહીંયા પણ કરતા અને અત્યારે એ વડોદરા રહે છે તો વડોદરાની અંદર પણ આપણા અટલાદરા મંદિરમાં પણ કાંઈક ઇલેક્ટ્રિક બાબતનું કામકાજ હોય તો ત્યાં પણ કરે છે. તો આપણને ખબર પડે કે એક થોડીક બાબતની અંદર પણ જીવનની અંદર એ જીવન કેવું બદલાઈ જાય છે. ભલે કદાચ નિર્વ્યસની કોઈક રહેતો હોય તો એટલું તો સારું છે, પણ એવા નિર્વ્યસનીને પણ જો સત્સંગ મળે ને તો એનો કંઈક આનંદ જુદો છે. જેમ કહેવાય છે કે પોતાના ઘરની અંદર સોનાના દાગીના ન હોય પણ સોનાની લગડી પડી હોય તો એ કહેવાય કે સોનું કહેવાય, પણ જ્યારે લગ્નની અંદર કે પછી કોઈ પ્રસંગની અંદર પહેરીને જવું હોય ત્યારે દાગીના તો છે નહીં, તો એ સોનાની લગડી કંઈ ગળે લટકાવીને જવાય નહીં. એને ઘડવા માટે થઈને સોનીને આપવું પડે. સોની એને ઘડી આપે, સરસ મજાની હાથની લક્કી બનાવી આપે, ગળાની અંદર સોનાની સરસ મજાની એક ચેઇન બનાવી આપે. આ બધું બનાવી આપે મહિલાઓને, મહિલાના પ્રમાણમાં બનાવી આપે તો એ બધું પહેરીને જવાય. એમ સ્વામી કહે છે કે કદાચ કોઈક નિર્વ્યસની હશે તો એને બીજો પ્રશ્ન નહીં આવે, પણ સ્વામી કહે છે કે એના અંતરની અંદર આ સત્સંગનું જે સુખ આવે છે ને એ સુખ બહુ અલૌકિક છે. એટલે એ સત્સંગના સુખને પામવા માટે થઈને આપણે આવી રીતે મોટા પુરુષના વચન પ્રમાણે નક્કી કરેલી રવિવારની સભાની અંદર આપણે જઈએ અને તો આપણા જીવનની અંદર આપણને ઘણું બળ અને પ્રેરણા મળતી હોય છે. ઘણી વખત તો એવું બને કે આપણે આજુબાજુ બેઠેલા હરિભક્તને બહુ ઓળખતા ના હોઈએ, પણ રવિવારની સભાની અંદર એ આવ્યા હોય અને આપણે જઈને બાજુમાં બેસીએ ત્યારે તે વખતે આ હરિભગત એ આપણને નથી ઓળખતા, આપણે એને નથી ઓળખતા, પણ તે વખતના સમયની અંદર ત્યાં આગળ સાધારણ રીતે વરસાદના 2-4 ટીપા પડ્યા હોય અને કદાચ પાથરણું ભીનું હોય તો જે હરિભગત બેઠા છે ને એને એમ થાય કે આ બચારા બેસશે તો નીચે એનું કપડું ભીનું થશે, એટલે પોતાના ખીચામાંથી રૂમાલ કાઢીને એ લૂછીને સરખું કરી અને એને બેસવા માટે જગ્યા આપે. આટલો જ પ્રસંગ. પણ એ પ્રસંગની અંદર એને આપણને મનમાં એમ થાય કે નથી હું એમને ઓળખતો, એ નથી મને ઓળખતા, પણ સભાની અંદર આવ્યો છું અને મારા માટે આવી રીતે સ્વચ્છ કરીને મને બેસવા માટે જગ્યા આપે છે. એવો એક અંતરની અંદર આપણને એના પ્રત્યેનો સદભાવ જાગે અને જેના કારણે કરીને ખબર પડે કે આ સત્સંગની અંદર તો એક પરિવાર, આપણા એક જ પરિવારના સભ્યો. આજે આપણે ઘણી વખત ડાબરા ઉત્સવની અંદર બહુ શરૂઆતના વર્ષોમાં અમે જ્યાં સારંગપુરમાં હતા ત્યારે સારંગપુરમાં પણ ડાબરા ઉત્સવ ખૂબ કર્યા. ત્યાંથી પછી અહીંયા મહેસાણામાં આવ્યા ત્યારે પૂજ્ય ધર્મતનય સ્વામી સાથે હતા. તે વખતે પણ દર પૂનમે એક ડાબરા ઉત્સવ કરવાનો જ, અને એ ડાબરા ઉત્સવની અંદર જુદા જુદા ગામની અંદર કરીએ એટલે એ ગામના હરિભક્તો સેવામાં જોડાય, સાથે સાથે આવનારા હરિભક્તોને પણ એ ગામના હરિભક્તોનો મહિમા સમજાય. અને એવી રીતે તો એ ડાબરા ઉત્સવમાં તો એવું જ થતું કે જે કોઈ ડાબરાની અંદર આવ્યા હોય, કોઈ બાજરાનો રોટલો લાવ્યા હોય, કોઈ થેપલા લાવ્યા હોય, કોઈ પૂરી લાવ્યા હોય, કોઈ સુખડી લાવ્યા હોય, કોઈ સૂકી ભાજી લાવ્યા હોય, જે કંઈ લાવ્યા હોય બધું બધાની પાસે તે લઈ લેવાનું અને ભેગું કરવાનું. ભેગું કરીને બધાએ સાથે મળીને જેટલી સંખ્યા હોય, લાંબી સંખ્યા હોય તો પંગત પાડે અને 10-15 જણા હોય તો 10-15 જણા
ત્યાં ગોળ કુંડાળાની અંદર બેસે અને તે વખતે એ જે કંઈ સાધન હોય, પતરાળા હોય કે કાગળ હોય, એની અંદર જે બધું આવ્યું છે બધું જ ભેગું કરીને એક પરિવાર જેવી ભાવના રાખીને બધાને સરખા ભાગે વહેંચી અને બધા સાથે બેસીને ડાબરાનો આનંદ માણે, ત્યારે એમાંથી કહેવાય છે કે આ પ્રકારનો એક સંપ વધતો. અને આવી રીતે નાના મંડળોમાં પણ અમે કર્યો છે. જેમ કે પાલનપુરની અંદર તો જે સરકારી અધિકારી તરીકે ત્યાં આગળ આવ્યા હોય એ જ સત્સંગી. બાકી મૂળ પાલનપુરની અંદર તો બહુ બીજા સત્સંગી નહીં, પણ તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કેબી પટેલ છે, ડોક્ટર અયાણી સાહેબ છે, પછી જજ સાહેબ છે, થોરિયા સાહેબ છે, પછી આ પ્રમાણે કહીએ તો કે સુરેશભાઈ, ડોક્ટર જિગ્નેશ, પછી આ બધાએ હરિભક્તો થોડા થોડા હતા એ બધાએ ભેગા મળી અને આવી રીતે ત્યાં આગળ કહેવાય છે કે એક મહાદેવના મંદિરની અંદર સદગુરુવર્ય ડોક્ટર સ્વામીના સાનિધ્યની અંદર ડાબરા ઉત્સવ કરેલો. ત્યારે તે વખતે બધાને બહુ મજા આવી. ભલે સત્સંગ નાનો હતો પણ એમાંથી આજે તમે જોવા જાઓ તો પાલનપુરની રવિ સભા ત્યાં આગળ મંદિરની જે જગ્યા રાખવામાં આવી છે એ જગ્યાની અંદર સરસ બધા હરિભક્તો ભેગા થાય છે અને એના કારણે કરીને સત્સંગનો વિકાસ થયો. તો જો આપણે જાણીએ છીએ કે આવી રીતે જયારે સત્સંગની અંદર આવે ને ત્યારે આપણા સત્સંગમાંથી નવો કોઈ મુમુક્ષુ આવ્યો હોય ને તો એ ગુણ લઈને જ જાય અને એને મનમાં એમ થાય કે મારો અહીંયા આગળ આ લોકો બધા ભાઈચારાની જેમ રહે છે. આપણે તો હગો ભય હોય તો હામો મળે જ ન જોવે એવું થતું હોય છે. અને અહીંયા તો જ્ઞાતિ જાતિ, પછી ભણતર ગણતર, પછી સુખ સાહેબી એ કશું જ જોવાનું નહીં. દરેકની સાથે એવો સરખો પ્રેમ રાખીને, સરખો ભાવ રાખીને આ પ્રમાણે કહેવાય છે કે સત્સંગની અંદર આ કથા વાર્તાનો લાભ લે તો એ આપણને ખબર પડે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર એ કરવાનો છે કે સત્સંગની અંદર જો આપણે આવી રીતે આવતા રહીએ તો આપણા જીવનમાં પણ આપણને ક્યારેક નાની મોટી કોઈ પણ પ્રકારની તકલીફ પડી હોય તો તે વખતના સમયની અંદર આપણને સત્સંગી રાતનો દોડીને આવે. આપણે જાણીએ છીએ કે સિડની ને ઓસ્ટ્રેલિયાના દેશોની અંદર સંતો ત્યાં આગળ રહે છે અત્યારે ને પહેલા પણ રહેતા હતા. તો એ દેશોની અંદર યુવક મંડળનો સભ્ય હોય કે પછી કાર્યકર હોય કે પછી હરિભક્ત હોય, પણ ખબર પડે કે આ એક યુવકને તાવ આવ્યો છે અને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યો છે. એ યુવક તો ગયો તો ભણવા માટે થઈને અને ત્યાં આગળ પછી એની કોણ દેખભાળ રાખે. એટલે તરત જ ત્યાં હરિભક્તોને ખબર પડે એટલે 2 જણા તૈયાર થઈ જાય પોતાની ગાડી લઈને, ટિફિન લઈને, એ જ્યાં બીમાર હોય ત્યાં આગળ દવાખાનામાં જાય અને જમાડે, એને નાની મોટી દવા હોય એ લાવવી પડે તો લાવી આપે. અને એક જણો તો ત્યાં રાત્રે રોકાય પણ ખરા કે ભાઈ તને તકલીફ કઈ થાય તો અમે બેઠા છીએ, ચિંતા કરતો નહીં. આવી રીતે ઓસ્ટ્રેલિયાની અંદર જે ભણવા ગયેલા એ યુવાનો પોતે પોતાના જીવનની અંદર એકબીજાની સાથે એવા ઓતપ્રોત થઈ ગયા. તો ઘણા તો એવા હરિભક્તો છે કે એ યુવાનોને રહેવા માટેની ઘણી તકલીફ પડતી હોય તો એ હરિભક્તો કહે કે કાંઈ વાંધો નહીં, તમે અમારા ઘરે આવી જજો ને, જમવાનું અહીંયા અને રહેવાનું પણ તમારે અહીંયા. જ્યાં સુધી બીજી સગવડ ન થાય ત્યાં સુધી તમે અહીં જ રહેજો. આવી પ્રકારનો જે સદભાવ જ્યારે જોવે છે ત્યારે આજે વિચાર કરીએ કે સિડનીની અંદર કેટલું મોટું જબરજસ્ત એ ગરડાના ટેકરા જેવા ટેકરા ઉપર એક મંદિર નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું છે. અને એ બધા જ દેશોની અંદર જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ ભણે છે, ભણી ગણીને નોકરી કરે છે, એમાંથી જ પોતે પોતાનો 10મો ભાગ કાઢે, કરકસર પોતા માટે કરે, પણ
આવો કંઈક સત્સંગ સંબંધી નાનો મોટો પ્રશ્ન કોઈ યુવકોને કોઈ સત્સંગીને કંઈ આવ્યો હોય તો તરત જ ત્યાં આગળ તે વખતના સમયની અંદર એને સહાનુભૂતિ બતાવી અને જે કંઈ મદદની જરૂર હોય એ મદદ કરે. આવી પ્રકારે આપણે જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે. હવે ત્યાં સત્સંગ કરાવવા માટે પણ કેટલાક યુવાનો દર રવિવારે પોતાના ઘરે ભોજન બનાવે. પૂરી શાક હોય, થેપલા શાક હોય કે ખીચડી વઘારેલી હોય, એ દરેક વસ્તુ જે કંઈ હોય તે બનાવીને લઈને નીકળે અને અન્ય સ્થાનોની અંદર જ્યાં આગળ છૂટક છવાયા કોક યુવકો રહેતા હોય એ યુવકોને બધાને એક સ્થાન ઉપર ભેગા કરવામાં આવે અને કેટલું મોટું લાંબુ અંતર કાપીને ત્યાં આગળ જાય, કથા વાર્તા કરે, ધૂન પ્રાર્થના કરે અને પછી સાથે બેસીને બધા જમે અને જમી રહે પછી સાફ સફાઈ કરી કમ્પ્લીટ કરીને પાછા આ જ યુવાનો બહુ લાંબુ અંતર કાપીને પોતાના ઘરે આવે. તો આવી રીતે પણ સત્સંગની અંદર ભર જોવાની એ વિદેશની ધરતી ઉપર આપણને જોવા મળે છે. તો એનું કારણ યોગીજી મહારાજનો પોતાનો વ્યક્તિગત સંકલ્પ કે રવિવારની સભા તો આવી રીતે કરીએ તો એની અંદરથી આપણને આધ્યાત્મિક જ્ઞાન વિશેષ કરીને પ્રાપ્ત થતું હોય છે અને આપણે પછી એક જ પરિવારના છીએ એવી આપણા અંતરની અંદર આપણને પ્રતીતિ આવે. જેમ આપણે જાણીએ એ પ્રમાણે હમણાં જ અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજે શતાબ્દી મહોત્સવ ઉજવાયો અને ત્યારે તે વખતના સમયની અંદર વિદેશની ધરતી ઉપરથી દરેક વિદેશમાંથી કેટલા બધા હરિભક્તો આવેલા. તો એ બધા હરિભક્તો પણ એકબીજાની સાથે એવા ઓતપ્રોત થયેલા કે જેના કારણે કરીને કોઈને પણ નાની મોટી તકલીફ પડી હોય તો એ તકલીફની અંદર સહાનુભૂતિ દર્શાવી અને એને સહકાર આપે. તો હજારોની સંખ્યામાં ત્યાં લોકો આવતા હતા. સ્વયંસેવકોની કલ્પના કરો ને તો પણ આપણને અત્યારે આશ્ચર્ય અનુભવાય એવું લાગે કે ઓછા વત્તા નહીં 90,000 જેટલા સ્વયંસેવકો જ્યારે આપણા શતાબ્દી મહોત્સવની અંદર હોય તો એ હરિભક્તોને પછી શું તકલીફ પડે. એને રહેવા કરવા, નાવા ધોવા, પાર્કિંગ, બેસવા બધી પ્રકારની અંદર સ્વયંસેવકો પૂરતા પ્રમાણમાં સેવા કરતા. અને એમાં કેટલાક તો એવા હરિભક્તો હતા કે જે પોતે પોતાનું હેર કટિંગ સલૂન એ બંધ કરીને આવ્યા હોય અને ત્યારે અહીંયા સંતોને ખબર પડી કે આવા પણ જે કંઈ હેર કટિંગ સલૂનનું કામ કરતા હોય એને પણ આપણે એક કેવી પ્રકારનું સેવાનો અવસર આપીએ. અને બહુ મોટી સંખ્યામાં એ બધા જ હેર કટિંગ સલૂન ચલાવનારા એ સ્વયંસેવકોએ આપણા આટલા બધા વધારે 90,000 જેટલા સત્સંગી એ જેને કહેવાય સ્વયંસેવકો એની આ વાળ અને દાઢીની સેવા આ બધા એ કરી ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સત્સંગની અંદર કેવો જબરજસ્ત સુરદ ભાવ એ આપણને અત્યારે દેખાય છે. અને એ જ આપણા જીવનની અંદર સાચી મૂડી છે. કારણ કે સત્સંગ કરતા કરતા જ આપણને આ પ્રકારે એકબીજાની સાથે પ્રીતિ થાય. અને મહારાજે કહ્યું ને કે મહારાજ કે ભગવાન અને ભગવાનના ભક્તની સાથે પ્રીતિ કરવી એ જ આપણા જીવનનો ઉદ્દેશ છે. અને એ કામ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજે કર્યું. તો એ સત્પુરુષ દ્વારા આપણને જે કંઈ આપવામાં આવે છે એનાથી આપણે આપણા જીવનની અંદર અતિશય આ સત્સંગની અંદર વિશેષ ને વિશેષ જોડાતા જઈએ છીએ. એટલે એ દ્રષ્ટિથી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો આ રવિવારનો દિવસ એટલે આપણે 1-2 મહિને વચ્ચે રવિવાર આવતો હોય ત્યારે એ રવિવારની વિશેષતાની કંઈક વાતો આપણને ભગવાન અને સંત સુજાડે એ પ્રમાણે કરીએ છીએ. તો ખાસ કરીને આ રવિવારની વાત આપણે સમજવાની એટલી કે યોગી બાપા કહેતા એ પ્રમાણે આ સત્સંગ છે
અને એ સત્સંગથી સ્વામી કે જન્મ અને મરણના ચક્રાવામાંથી આપણે મુક્તિ પ્રાપ્ત કરીએ. પરિવાર, પુત્ર, કલત્રાદિકને વિશે ક્યાંય પણ આપણને એ પ્રકારની વાસના ન રહે અને ખૂબ સારી રીતે અહીં છતી દેહે આપણને અક્ષરધામમાં બેઠા હોય એવી પ્રકારનો આપણને અંતરની અંદર આનંદ પણ વર્ત્યા કરે. તો આ યોગીજી મહારાજની આજ્ઞાની આ રવિ સભા આપણે બધાએ વિશેષ કરીને કરતા રહીએ એવી દરેકને બળ બુદ્ધિ શક્તિને પ્રેરણા મળે એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.